આ ભાવિના કેટલો ટાઈમ થઈ ગયો, જો તો ખરો મનીષા હજી સુધી તૈયાર થઈને ન આવી. મંદિર આજે જ જવાનું છે હો. અરે મમ્મી તૈયાર થતી હશે, થોડોક ટાઈમ હમણાં આવી જ જશે ફટાફટ. ચાલો મમ્મી જઈએ. લ્યો આવી ગઈ તૈયાર થઈને. ચાલો હવે જઈએ. આ કપડામાં? હા મમ્મી. આ કપડામાં મને વાંધો નથી અને તું સરસ જ લાગે છો, પણ આપણે મંદિરે જવું છે તો બીજા પહેરી લે. અરે પણ મમ્મી વાંધો શું છે, બરોબર તો છે, હાલો જઈએ. હા બરોબર તો છે. તું કપડાં બદલીને આવ ને પછી આપણે જઈએ. અરે મમ્મી કેવી વાત કરો છો, સારા તો છે કપડાં. અરે પણ હું કહું છું ને તને, તું બદલીને આવ પછી આપણે જઈએ મંદિર. અરે પણ મમ્મી આ કપડામાં શું ખરાબી છે, મને તો સારા જ લાગે છે. અરે આપણે અત્યારે મંદિરે જઈએ છીએ, મોલમાં કે શોપિંગ કરવા કે એમ નથી જતા એટલે. અરે મમ્મી કપડામાં હું હવે બરોબર તો પહેર્યા છે, એ બધું હવે જૂનું થઈ ગયું, જવા દેવાનું હોય. અત્યારે જે કપડાં છે એ સારા જ કપડાં છે, આપણે જઈએ, મોડું થાય છે. અરે આપણી જૂની સંસ્કૃતિ છે, તને ખબર છે મંદિરમાં બધા કેવા કપડાં પહેરીને આવે છે. અરે મમ્મી જમાનો બદલાઈ ગયો છે, હવે 2026 આવશે ને એટલે આ કપડાં તો હવે નોર્મલ લોકો પહેરે જ છે. અને મંદિરે જવાનું છે તો શું થઈ ગયું, કઈ સાડી પહેરીને લાજ કાઢીને થોડી ના મંદિરમાં જઈશ હવે. પણ મંદિરમાં આવા કપડાં પહેરીને ન જવાય. મમ્મી તમને એમ છે કે તમારા જમાનામાં જે રીતના ચાલતું હતું ને એ રીતના અમે પણ ચાલીએ, પણ હકીકતમાં તો તમારે તમારા વિચાર બદલવાની જરૂર છે, મારા કપડાં નહીં. અરે પણ તું ગમે તે પહેર, મને કાંઈ વાંધો નથી, પણ મંદિરમાં આવા પહેરીને ન અવાય. ત્યાં 4 માણસો જોવે તો એમ જ તે કહે ને કે ફલાણાની વહુએ જો કેવા કપડાં પહેર્યા છે, એ બધા કેવી વાતું કરે, તો આપણી કેવી છાપ પડે. ઠીક મમ્મી, તો તમને મારા કપડાથી વાંધો નથી, પણ તમને એ વાંધો છે કે ઓલા 4 માણસ શું કહેશે. એ 4 માણસો હું કહે કે એવું નથી, મને કાંઈ એનો વાંધો નથી, પણ હું જેવું ઈચ્છું છું તું બદલી લે. મનીષા એક કામ કર, મમ્મી કહે છે ને એમ તું કપડાં બદલાય. એટલે કેવું છે આમાં કે તમે જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે એક આપણે જે સ્કૂલનો યુનિફોર્મ હોય એ આપણે પહેરીને જતા હોય, કેમ કે એ સ્કૂલ માટેના બનેલા કપડાં છે. પછી આપણે જેમ જેમ મોટા થઈએ, નોકરીએ જઈએ, તો ઓફિસમાં જે નોકરી બિઝનેસમાં આપણે એ પ્રમાણે કપડાં પહેરીને જતા હોઈએ, કેમ કે એ એના માટે બનેલા છે. એ જ રીતના મંદિરમાં પણ અમુક કપડાં હોય, જેમ કે સાડી છે, સારો એવો ડ્રેસ છે, કે જે વ્યવસ્થિત આપણે લાગી અને મંદિરમાં આપણે પૂજા પાઠ કરવા જતા હોય, તો પછી એ પ્રમાણે આપણે કપડાં પહેરવા જોઈએ ને. હવે એક કામ કર, તું સારો એવો ડ્રેસ નવો છે ને એ પહેરતાય, અથવા તો કંઈક સારી એવી નવી સાડી હોય ને એ પહેરતાય, સારું લાગશે અને મંદિરમાં પણ તને તે સારું લાગશે. સારું, હું બદલાવતા હું. ભાવિન, ગાડીમાં પૂજાનો દાનનો સામાન મૂક્યો? હા હા, એ મેં 2 સામાન મૂકી દીધો છે, એટલે આપણે ત્યાં મંદિરે જઈ સૌથી પહેલા પૂજા કરી લેશું અને પછી ત્યાંથી બધાને તમારે જે ગરીબોને આપવું હોય એ આપી દેજો. હા તો મનીષ આવે એટલે નીકળીએ. હા તો જોયું ને મિત્રો, મંદિર છે એ એક એવી વસ્તુ છે કે જે શ્રદ્ધાનો વિષય છે અને ત્યાં પવિત્ર વાતાવરણ હોય, ત્યાં ગમે તે કપડાં પહેરીને ન જવાય, પણ સારો એવો ડ્રેસ, સાડી એવું બધું પહેરીને જઈએ તો આપણને સારું લાગે અને આપણને શાંતિ મળે ત્યાં મંદિરમાં. એટલે આ વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો.